એન્ડોમેટ્રોસિસની ટ્રીટમેન્ટ શું એ પરમનન્ટ ક્યોરેબલ છે? સોરી ટુ સે, એની પરમનન્ટ ટ્રીટમેન્ટ નથી, પણ બેઝિક કન્સેપ્ટ શું છે કે જે મેન્સ્ટ્રુઅલ ફ્લો આવે છે, કે જે રિટ્રોગ્રેડ જાય છે કે ગર્ભાશયની દિવાલમાં જાય છે, એને કોઈ પણ અંશે ઓછો કરવો. ઓછા કરવા માટે હોર્મોનલ સપ્લિમેન્ટ દેવાના, આઈધર ટેબ્લેટ, આઈધર એની કોપરટી આવતી હોય અથવા તો ડેપો પ્રિપરેશનના ઇન્જેક્શન આવતા હોય છે. તો આ ત્રણેય ટ્રીટમેન્ટ કેવા કેસીસમાં લઈ શકાય કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન અત્યારે કરતા નથી ટૂંક સમયમાં? તો એવા કેસીસ માટે હોર્મોનલ સપ્લિમેન્ટ દેવાથી એ ટેમ્પરરી સપ્રેસ થઈ શકે છે. જો પ્રેગ્નન્સી પ્લાન થઈ ગયું હોય, ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું હોય, તો એવા કેસીસમાં જો એજ વધારે થઈ ગઈ હોય તો હિસ્ટ્રેક્ટોમી એટલે કે યુટ્રસ કાઢવાની સર્જરી એડવાઇસ કરતા હોય છે. પરંતુ જો કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો એવા કેસીસ માટે એન્ડોમેટ્રોસિસની સર્જરી એટલે કે અંદર જો એડેઝન્સ ચોંટેલું હોય તો એ બધું એડેઝોલાઇસિસ કરવાનું હોય છે, ચોકલેટ સિસ્ટ નીકાળવાની હોય છે અને વહેલામાં વહેલી તકે પ્રેગ્નન્સી રહે તે જોવાનું હોય છે. કારણ કે પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટ્રીટમેન્ટ ફોર એન્ડોમેટ્રોસિસ. કારણ એન્ડોમેટ્રોસિસ એ ફરી પાછો થાય આફ્ટર ટ્રીટમેન્ટ એવો ડિઝીઝ છે, કારણ કે મેન્સીસ તો ચાલુ જ રહેવાના છે. શેર ધ રીલ હુ મે નીડ ઇટ. અને કાંઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય તો નીચે કમેન્ટ્સમાં જણાવો.